જોઈ રહ્યા છો દિવ્ય ન્યૂઝ અને હું છું ઈશાની। 2017માં કોંગ્રેસનો ગઢ બનેલા રાજુલામાં કાંગરા ખર્યા। કોંગ્રેસના જૂના જોગી અને પ્રદેશ ડેલિગેટ બાબુભાઈ જાલંધરા ભાજપમાં જોડાયા। પંચોળી આહિર સમાજવાડી ખાતે ગત રાત્રિએ વિશાળ સંખ્યામાં પંચોળી આહિર ભાઈઓનું સમર્થન મેળવી શ્રી બાબુભાઈએ કોંગ્રેસ છોડી હતી। સાથોસાથ રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી દીપકભાઈ જાલંધરાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનું ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો। જો સેવા કરી હોય અને જ્યારે આહિર સમાજ એટલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયો હોય તો હું તમને પૂછવા માંગુ છું કે આ વ્યક્તિ ભાઈ ભણશે મને ટિકિટ ન આપી તેનો મને અફસોસ નથી, પરંતુ પક્ષ તરફથી જે પેનલ બનાવી તે પેનલમાં પણ મારા નામનો સમાવેશ કરવામાં ન આવ્યો તેનું મને દુઃખ છે। નંબર 4, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધામની વાત આપ સૌને કહી મારે રાજુલા વિસ્તારના અને આજુબાજુના લોકસભાના ઉમેદવાર શ્રી નારાયણભાઈ કાછડિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। આહિર સમાજ એનું સ્વાગત કરે છે। કૃષ્ણ કનૈયા સમાજના દરેક દીકરાને લોકસેવાની પ્રવૃત્તિની સાથે સાથે છાત્રાલય આહિર કુમાર વિદ્યાલય આહિર કુમાર છાત્ર એના પાસે આવું કરવા પાછળનું કારણ શું? કોંગ્રેસ પક્ષમાં છેલ્લા 30 વર્ષથી કામગીરી કરતો હતો અને મારા કોંગ્રેસના વધારે વાત કરું તો 10 વર્ષ કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી, 10 વર્ષ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી અને 15 વર્ષથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો। આજે એ બધા હોદ્દા ઉપરથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય હોદ્દા ઉપરથી પણ મેં આજે રાજીનામું આપ્યું છે અને એ મારા રાજીનામાનો પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને ફેક્સથી મોકલી આપ્યો છે અને સાથે સાથે આંગળીયા કરીને પણ એને મોકલી આપવામાં આવ્યો છે। ભાજપને મદદ કરશે। હવે કોંગ્રેસમાંથી જ્યારે મેં રાજીનામું આપ્યું છે ત્યારે રાષ્ટ્રીય પક્ષ કેટલાય વર્ષોથી જે છે એવો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રીભાઈ નરેન્દ્રભાઈ મોદી કે છેલ્લા 5 વર્ષથી જે દેશના વડાપ્રધાન તરીકે જે સત્તા સંભાળી રહ્યા છે અને એને પોતાની કામગીરીને લક્ષ્યમાં રાખીને અને દેશની એકતાને અખંડિતતાને જાળવી રાખવાની એની પોતાની નેમ એ વાતને પણ મેં લક્ષ્યમાં રાખીને અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા માટેની એની જે પદ્ધતિ જે છે એને લક્ષ્યમાં રાખીને એની વિશેષતા એની વિદેશ નીતિ એવા પ્રકારની છે કે દુનિયાના મોટાભાગના દેશોનો એને પ્રવાસ કરી અને મોટાભાગના દેશોને એ ભારતની લાગણીની સાથે જોડવાનો એને પ્રયત્ન કર્યો છે। પરેશ ધાનાણી વિશે શું છે? પરેશભાઈ ધાનાણી વિશેનો મારો અનુભવ હું કહેવા માંગુ છું કે પરેશભાઈ અત્યારે વિરોધ પક્ષના ગુજરાતના કોંગ્રેસ પક્ષમાંથી નેતા છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી।
પલસાણાના બલેશ્વર ગામે નાઇકી, એડિડાસ તેમજ એરઝોક નામની કંપનીના શૂઝનું ડુપ્લિકેશન થતું હોવાની બાતમી મળતા એલસીબીએ રેડ કરી ₹77.40 લાખનો મુદ્દામાલ ઝડપી લીધેલ છે. આ કંપની ઓનલાઈન એપ દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શૂઝ ગ્રાહકોને પધરાવતી હતી અને લોકો ઓરિજિનલ સમજી ખરીદતા હતા. તારીખ 16/4/19ના રોજ સુરત જિલ્લા પોલીસની એલસીબીની ટીમે બલેશ્વર ગામ, પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે, જેની હદમાં સલીમ ફેશન મિલની અંદરથી નકલી શૂઝ, જે બ્રાન્ડેડ શૂઝ હોય છે એની ડુપ્લિકેટ બનાવી અને વેચતા હોય, ઓનલાઈન વેચતા હોય એવું એક આખું ગોડાઉન પકડી પાડ્યું છે. એની અંદર રેડ કરતા અમને 3870 જોડી નંગ શૂઝ મળ્યા છે અને જેની કિંમત 77,40,000 થાય છે. આ રેડ દરમિયાન એક આરોપી છે જેનું નામ મોહમ્મદ સાદિક તંબુવાલા, જે આરોપી વોન્ટેડ છે, આ ભાગી ગયેલો છે. આ લોકોની એમો કયા પ્રકારની હતી અને કઈ રીતે આ લોકોની એમો એવી છે કે
જે આ રીતના નકલી શૂઝ બનેલા છે, આ 3 કંપનીના શૂઝ આપણને રેડમાં મળ્યા છે. નાઇકી છે, એડિડાસ છે અને એરોબેઝ છે. આ ત્રણેય કંપનીનું એક જ માણસ પાસે ફ્રેન્ચાઇઝી છે. આ જે નકલી શૂઝ છે એ આ લોકો આ ગોડાઉનમાં રાખી અને સ્નેપડીલ જેવી ઓનલાઈન એપ દ્વારા અલગ અલગ દુકાનના એડ્રેસ આપી અને વેચે છે. અને લોકો છેતરાય પણ છે આની અંદર, કારણ કે અસલ અને નકલીનો લોકો ફરક કરી શકતા નથી જ્યારે આ ઓનલાઈન કોઈ એપ થ્રુ વેચાય છે ત્યારે. ઉપરાંત આ કંપનીઓને સ્થળ પર બોલાવી અને વેરીફાઈ કરાવતા આપણને ખબર પડી કે આ કંપનીનો ઓરિજિનલ માલ નથી, પરંતુ એની ડુપ્લિકેટ બનાવવામાં આવી છે. હજી આપણે એક આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ. બાકી કોણ કોણ લોકો ઇન્વોલ્વ છે એની આપણે હજી તપાસ કરી રહ્યા છીએ. લોકસભાની ચૂંટણી માટે 23 બારડોલી લોકસભા મત વિસ્તારના અનાવલ ખાતે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે સ્ટાર પ્રચારક નવજોત સિંધુએ સભા ગજવી. 23 બારડોલી લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેના પ્રચાર માટે નવજોત સિંધુ અને અહેમદ પટેલે ચૂંટણી સભાને સંબોધી હતી અને વડાપ્રધાન મોદીની શાબ્દિક ધોલાઈ કરી હતી. મેહુલ ગોસ્વામી, દિવ્ય ન્યૂઝ, બારડોલી. આ ચૂંટણીમાં આપણે તુષારભાઈને વધારેમાં વધારે લીડથી આપણે જીતાડીએ એવી પહેલા તો આપ સૌને વિનંતી કરું છું. મારે બહેનોને ખાસ કહેવાનું છે કે હવે આપણે થોડા દિવસ મારી આપ સૌને વિનંતી છે, અને બહેનો તમારા ગામમાં ભાજપના નેતાઓ આવવાના જ છે પ્રચાર કરવા માટે, ત્યારે તમે બધા કોઈ આપણી માંગણી પૂરી કરી નથી એટલે એ લોકો આપણને જવાબ નથી આપી શકવાના. ત્યારે મારી બહેનોને મારે એમ કહેવું છે કે તમે રણચંડી બનીને ભાજપના નેતાઓને એવા ભગાડો કે બીજી વાર સારામાં સારા સાહેબના પ્રચાર કરો અને વધારે લીડથી તમે મહુવામાંથી સાહેબને જીત આપો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. મીનાબેન, ખૂબ ખૂબ આભાર. હવે પૂર્વ પ્રમુખ મહિલા કોંગ્રેસ અને વડીલો, હવે પેપર અને ન્યૂઝપેપર અને ટીવીના માધ્યમથી આપ સૌને મોદી સરકારમાં જૂઠાણાની ખબર જ છે. તેમ છતાં હું તમને કહેવા માંગુ છું કે નમસ્કાર. આજ રોજ જયારે આપણે 23 બારડોલી લોકસભા 23મી તારીખે સમય છે. મારા ભાઈઓ ને બહેનો બેઠા બધા ખેડૂતો ખેતી કરે. આજ મહુવા તાલુકામાં જયારે પ્રધાનમંત્રી આવેલા અને 2014માં એવું વચન આપેલું કે આ કોંગ્રેસની સરકારે ખેડૂતો પર ઇન્કમ ટેક્સ, ખેડૂત મિત્રોએ હિસાબ ચૂકતું કરવાનું દિવસ આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એવું વચન આપ્યું છે કે દેશ આઝાદ થયા પછી એ સંરક્ષણનું કામ આ કોંગ્રેસની સરકાર બને તો કરવાના જ. મહુવા તાલુકો એ શિક્ષિત તાલુકો છે. અહીંયાનો દરેક માણસ શિક્ષિત રીતે આગળ છે. ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણ વિશે કઈ પણ પ્રકારની કામગીરી કરી નથી. જો કોંગ્રેસની સરકાર આવશે તો 6% જીડીપીના ધોરણે આ શિક્ષણનો વિકાસ કરવાનું કામ કરવાના છે. વધુ આપણી વચ્ચે ગૌરવ પંડ્યા સાહેબ પણ આવ્યા છે. હું મહુવા તાલુકા પ્રમુખ ઈચ્છુભાઈને વિનંતી કરીશ કે એવો ઝડપથી ઈચ્છુભાઈ સ્વાગત પ્રવચન કરશે. નમસ્કાર. કાવેરી અહમદભાઈ પટેલ સાહેબ, આપણા ઉપદંડક ગુજરાત વિધાનસભાના હેમંગીબેન મનહરભાઈ પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ રાગીણીબેન, નયનભાઈ પાવાગઢના સરપંચશ્રી હળોદ, ફુલાજીભાઈ ગામિત, પ્રભારી સુધાકર, નાનુભાઈ ઠાકરે, પૂર્વ ધારાસભ્ય શ્રી અનિલભાઈ અને આપણા મંચસ્થ મહેમાનોનું અહીં આગમન થતા એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ત્યારે આપણે એમનું સ્વાગત કરવું એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રણાલિકા છે. તો આપણા સૌના
આપણી વચ્ચે આપણા પરમ હવે નવીનભાઈ ચૌધરી મહામંત્રી ભાજપ માંડવી તાલુકાના એમ કીધું જેઓ મહામંત્રી છે માંડવી તાલુકાના. હવે વિયારા શહેર ભાજપ લઘુમતી સેલના ઉપપ્રમુખ એમનો પણ આ તબક્કે પાર્ટીની અંદર સ્વાગત કરીએ છીએ ડ્રેસ પહેરાવીને. બસ હવે हंसलो ताड़ी ठोको. बात करोड़ों की नरेंद्र भाई, बात करोड़ों की, दुकान पकौड़ों की और संगत भगौड़ों की. ठोको ठोको ये पोतले खोलूंगा आज, बम दूंगा निकाल आज, पता लगे ना. बहनों भाइयों, बहनों भाइयों, बरेली चले गए बरेली. बहनों भाइयों मुझे बरेली बड़ी अच्छी लगती है क्योंकि झुमका वहीं गिरा था. पकड़ लो पूछ, बिखर गया प्रधानमंत्री ताश के पत्तों की तरह. झूठ बोले कौआ काटे. हैं नरेंद्र भाई मोदी. हैं अरे चीन जा रहा है और समंदर के नीचे रेल की पटड़ी बिछा रहा है. अमेरिका मंगल ग्रह के ऊपर जाके जीवन खोज रहा है. रूस रोबोटिक आर्मी बना रहा है और भारतवर्ष चौकीदार बना रहा है, वो भी चोर. ठोको ठोको. हंस लो, बात सच बोल रहा हूं कि नहीं. अरे काहे का तू चौकीदार है, काहे का तू चौकीदार है. सारे देश में हाहाकार है. नोटबंदी जीएसटी ले बैठा दुकान को, बोलो सही है कि नहीं. नोटबंदी जीएसटी ले बैठा दुकान को, कर्जा ले बैठा किसान को, नशा ले बैठा नौजवान को. अरे 15 लाख का अब भी इंतजार है. काहे का तू चौकीदार है. सारे देश में मचा हाहाकार है. अरे मोदी आया न्यूज बंद, मोदी आया व्यापार बंद, मोदी आया दुकान बंद. अब की बार अगर मोदी आया तो ये देश खत्म. मोदी साहब सुनो, सिद्धू सिद्ध क्या कहता है. 2014 में आए थे तुम गंगा के लाल बनके और 2019 में जाओगे राफेल के दलाल बनके. ठोको ठोको ताली. तो हाथ एक फाइल को महफूज नहीं रख सकते, वो इस देश को क्या महफूज रखेंगे मेरे भाई. और तुम कहते थे, ये अहमद भाई गवाह है, तुम कहते थे अगर किसी पेन को भी खरीदो, बहनों भाइयों, बहनों भाइयों, अगर किसी पेन को भी खरीदो तो पक्का बिल जरूर लो. अब जब राफेल के बिल की बात आती है तो बिल भी ला जाते हो. ठोको ताली, ठोको ठोको. है बताओ तो सही कि बैंक गारंटी के बिना अंबानी एमओयू साइन करके आ जाए, बिना बैंक गारंटी. हिंदुस्तान के नेगोशिएटर पास पड़े रहे और प्राइम मिनिस्टर ऑफिस डायरेक्टली डील करे. तुम अदानी को बांग्लादेश में लेके गए, कभी एनटीपीसी को लेके जाते. तुम अदानी को बांग्लादेश में लेके गए और उसकी 3 रुपए की बिजली तुमने 6 रुपए में बिकवाई. हिंदुस्तान में वही झारखंड में प्लांट लगाया, झारखंड में वो प्लांट 7,400 करोड़ के घाटे में. अडानी कहे मैं बैंकरप्ट हो जाऊंगा तो उसकी बिजली का रेट टेंडर के बाद 3 रुपए बढ़ा दिया. 5 साल में कर्जा माफी करना था, तुमने उनको कहा 5 नहीं अब 25 साल में करो. अरे वाह, ऐसा क्या टांका बेड़ा है मोदी जी, ऐसा क्या सुमड़ी में गुमड़ी, कौन सी अंदर की बात है. ठोको ताली. लाख रुपए का कर्जा लेता है तो मोदी साहब आप उससे ब्लैंक चेक लेते हो, खाली चेक लेते हो. और अगर वो एक भी इंस्टॉलमेंट में डिफॉल्ट करता है और वापस नहीं देता तो तुम उनकी बुनियादी करवाते हो, कोऑपरेटिव बैंक के बाहर उनका नाम लिखते हो, डंका पिटवाते हो, उनकी जमीन हथियाते हो और उन्हें जेल में फिकवाते हो. तो मैं तुमसे पूछता हूं मोदी साहब,
अडानी जी ने 1 करोड़ रुपया नहीं दिया, आप उनके हवाई जहाज में चढ़ते हो। वाह रे वाह, वाह रे वाह, क्या बात है तुम्हारी। 46,000 करोड़ अंबानी साहब ने नहीं दिया, उनसे ब्लैंक चेक क्यों नहीं लिया। और मैं ये पूछना चाहता हूं कि जब नीरव मोदी, माल्या और ललित मोदी भागे थे तो चौकीदार कौन सा ड्यूटी पे था, बताओ जरा, कौन सा ड्यूटी पे, बताओ। આજકાલ હું વોટ્સએપ ઉપર અને બીજી જગ્યાએ જો જોઉં છું એમાં એક ભાઈ છે, કોઈ કહે રહે છે કે કોઈ મહેશ માંડવિયા છે, કોઈ કહે છે કે બીજું કોઈક છે, એટલે હું એ જાણવા માંગુ છું કે ભાઈ આ ભાઈ છે કોણ કે જેણે આ કૃત્ય કર્યું છે, અને એ જે પણ કોઈ ખોડી કાઢશે તેમને અમારી પાર્ટી તરફથી 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. દિલ્હીમાં સ્થિતિ શું છે અત્યારે ગઠબંધન? ગઠબંધનની જ્યાં સુધી દિલ્હીનો સવાલ છે, અમે ઓફર કરી છે આપને કે દિલ્હીમાં 4 એ લડે આપ અને 3 અમે લડીશું. જ્યાં સુધી હરિયાણા અને પંજાબનો સવાલ છે, પહેલેથી અમે સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હી હરિયાણામાં અમે કોઈ એલાયન્સ કરવા માંગતા નથી, કારણ કે ત્યાંનું અમારી યુનિટ તૈયાર નથી. દિલ્હીમાં રાહુલજીએ યુનિટને કન્વિન્સ કર્યું છે, એટલે દિલ્હીમાં અમે એલાયન્સ કરવા માટે તૈયાર છીએ. બિહારની અંદર કચિયાની અંદર તારીખ અનવરને મુસ્લિમ એકતા થઈ જાય, બટવારા ના થાય તો તારીખ અનવરને કોઈ હરાવી ન શકે એવું રાજકારણ. નહીં, કોંગ્રેસે ક્યારેય કોમવાદની રાજનીતિ કરી, અમે ક્યારેય કોમ વચ્ચે ભાગલા પાડીને મત લેવાનો પ્રયત્ન કર્યો નથી. એ ભારતીય જનતા પાર્ટીને મુબારક. અમે જ્યારે પણ મત માંગીએ છીએ ત્યારે ભારતના એક મતદાર પાસે માંગીએ છીએ, ભારતના નાગરિક પાસે. આજે કીધું છે કે મુસ્લિમો ખોબા ભરીને મત આપ્યા કોંગ્રેસને, પણ ક્યારે એમનો ઉદ્ધાર નહીં કર્યો કોંગ્રેસે. હવે એ સર્ટિફિકેટ અમારે ચીફ મિનિસ્ટર પાસેથી લેવાનું છે. એ એમના પક્ષની ચિંતા કરે. કોંગ્રેસે શું કર્યું છે, કોના માટે શું નથી કર્યું, એ સારી રીતે જાણે છે. અને કોંગ્રેસે હંમેશા કોમવાદની રાજનીતિ નથી કરી, એક ભારતીયને ધ્યાનમાં રાખીને હંમેશા રાજકારણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ના કહી દીધું કે ચોકીદાર ચોર છે, એવું અમે નથી કર્યું. રાહુલ ગાંધી પાસે ખુલાસો માંગ્યો છે. નહીં, પણ બીજા ઘણા બધા કોરોબરેટિવ એવિડન્સ છે જેના આધારે રાહુલજીએ તો વાત કરી છે, અને જ્યુડિશિયલ મેટર છે, એટલે એમાં હું ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. ઓકે. રાજુલામાં કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાની જંગી જાહેર સભા યોજાઈ. તળપદી ભાષામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા આજે વહેલી સવારે રાજુલા આવી પહોંચ્યા હતા અને હિંમતભાઈ જિંજાળાના નિવાસ સ્થાને સભા સંબોધી હતી. માહિતી આપું તો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં રહી અને નાના મોટા હોદ્દા ભોગવી અને કોંગ્રેસ પક્ષની અને સમાજની સેવા મેં ખૂબ જ કરી. છતાં પણ મારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાની ફરજ ક્યારે પડી? ભારત માતા કી રૂપાલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ જીત રાબતે જોઈ રહી છે. બાપભાઈ રૂપાલા સાહેબનું સન્માન કરી રહ્યા છે અને ત્યારબાદ બાપભાઈને વિનંતી કરું. સમાજના પ્રમુખ મંગાતા અને હિંમતભાઈ રૂપાલા સાહેબનું સન્માન કરી રહ્યા છે. હવે બાપભાઈ જવાનું વિનંતી કરો, આપણી પાસે સમય ખૂબ જ ઓછો હોય, 2 શબ્દો કહેશે. જે પરિસ્થિતિઓ નિર્માણ થવા જઈ રહી છે તેના ઉપર આપણે જોઈ શકીએ કે છેલ્લા દિવસોમાં કેટલાય સમયથી પાકિસ્તાનની આગોડાવી એની સામે નરેન્દ્રભાઈની કામગીરી એ વડાપ્રધાન તરીકે મજબૂત તરીકે કામ કરે, પરંતુ ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણીમાં બંને પક્ષોએ પોતપોતાના ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી સંકલ્પ બહાર પાડે. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ભાઈ શ્રી નારાયણભાઈના લોકસભાના ઉમેદવાર તરીકે એને ચૂંટી કાઢવા માટેના ઉત્સાહમાં વધારો કરવા માટે મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો, આદરણીય દિલીપભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ નેતાઓ,
આ મુરબ્બી મનુભાઈ ને રાજાભાઈ ને જીવનલાલ ને પુનુભાઈ પાકોદરવો ને આ બધા એટલા બધા જૂના નામ છે. એની સાથે આજે હું રાજુલાના અને જાફરાબાદના રઘુભાઈ તમારી ટીમને અભિનંદન આપું છું કે તમે બાબુભાઈને આપણે ત્યાં જઈએ. બાબુભાઈનું આપણા પરિવારમાં હું સ્વાગત કરું છું. મંચ પર વિરાજમાન સૌ આગેવાનો, અમે એને કોણભાઈ હારે હતો. હા, વિધાનસભામાં ધારાસભામાં અમે હારે કામ કરેલું. ત્યારે હું ધારાસભામાં જતો હતો, 94 આવતા. એ બધા દિવસો યાદ આવે છે. આ ચૂંટણી આવી મિત્રો, આ ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી. જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા લોકપ્રિય આગેવાન ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી એવો પણ ઉપસ્થિત થયા છે. અને જે ચૂંટણી લડી રહ્યા છે લોકસભાની એવા ભાઈ શ્રી નારણભાઈ કાછડિયા એવો પણ ઉપસ્થિત થયા છે. અને ભાજપના સર્વે કાર્યકર્તાઓ, દરેક હોદ્દેદાર ભાઈઓ, ગામડે